વિષ્ણુ જય જય શ્રી ગોકુલેશ. ગઈકાલે સત્સંગમાં આપણે કાલ્ય નાગની સ્તુતિના 4 શ્લોકો શ્રવણ કર્યા. એ સ્તુતિમાં મુખ્યત્વે એક જ ભાવ હતો કે પ્રભુ, અમે જન્મથી તામસ છીએ અને અમારી આ તામસ પ્રકૃતિ તો આપે જ મૂકેલી છે. એટલે હવે તો આપ અનુગ્રહ કરો કે નિગ્રહ કરો, જે કરવું હોય તે કરો કે છે. અમે તો આપની શરણ આવી ગયા છીએ કે છે. શરણાગતિ સ્વીકારી લીધી છે. હવે કાલ્ય નાગની પત્નીઓ બધા ભગવાનની આજ્ઞાની રાહ જુએ છે. હવે ભગવાન આજ્ઞા કરશે. શું આજ્ઞા કરે છે એ આપણે જોઈએ. તે પહેલાં ઉષ્ણકાળ રાજભોગનું એક કીર્તન આપ શ્રવણ કરો. ચિતવત રહત સદા ગોકુલ તન, ચિતવત રહત સદા ગોકુલ તન, ચિતવત રહત સદા ગોકુલ તન, ચિતવત રહત સદા ગોકુલ તન. વાર વાર ખીરકી વે ઝાંકત, અતિ આતુર પુલકિત તન, ચિતવત રહત સદા ગોકુલ તન. નમ્ર સખા સુખ સંગ હિ ચાહત, ભરત કમલ દલ લોચન, તાહી સમય મિલે રી ગોવિંદ પ્રભુ, તાહી સમય મિલે રી ગોવિંદ પ્રભુ, કુંવર વિરહ દુઃખ મોચન, ચિતવત રહત સદા ગોકુલ તન, ચિતવત રહત સદા ગોકુલ તન, ચિતવત રહત સદા ગોકુલ તન. વૈષ્ણવ આ કીર્તન આપે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. ગોવિંદ સ્વામીનું બનાવેલું કીર્તન છે. આ કીર્તનનો ભાવ એવો જ છે કે પહેલી લીટીમાં કહે છે કે ચિતવત રહત સદા ગોકુલ તન. એ ગોકુલ તન શબ્દ કન્યા માટે વપરાયેલો છે. ગોકુલમાં જેના શરીરને પોષણ મળ્યું, ભલે પ્રાકટ્ય મથુરાના કારાગૃહમાં થયું હતું, પણ ઉછેર પોષણ તો ગોકુલમાં થયું ને. એટલે કન્યા માટે અહીંયા ગોવિંદ સ્વામીએ ગોકુલ તન શબ્દનો પ્રયોગ કર્યો છે. ગોપીની દશા કેવી છે એ આ કીર્તન આપણને સમજાવે છે. ચિતવત રહત સદા ગોકુલ તન. આ એક નાનકડી એકલી લીટીમાં જ આખા પુષ્ટિમાર્ગનો સાર આવી જાય. એમ કહું તો જરાય ખોટું નથી. કેમ? તો અહીંયા જે સિદ્ધાંત છે કે ગોપીનું ચિત્ત સદાય કનૈયામાં લાગેલું રહે છે. તો આપણને પણ મહાપ્રભુજીએ સમજાવેલું છે, આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંત્યેત. સતત શ્રી કૃષ્ણની લીલાઓનું
એના સૌંદર્યનું સ્વરૂપનું ચિંતન કરતા રહેવું. ચેતસ્તત પ્રવણમ સેવા. જે મુખ્ય માર્ગ સિદ્ધાંતો પુષ્ટિ માર્ગના છે એ આટલી નાનકડી લીટીમાં આવી જાય છે. માનસી સા પરામતા, આ બધું મહાપુરુષે આપણને સમજાવેલું છે. હવે અહીંયા આ લીલામાં કેવું છે કે વ્રજ પરિક્રમા જ્યારે આપણો સત્સંગ થતો હતો ત્યારે મેં એક લીલાનું વર્ણન કર્યું હતું કે બરસાનાના ગાઢ જંગલોમાં કનૈયો ગાયો લઈને ચારવા માટે આવ્યો છે. હજુ રાધાજીએ કનૈયાના દર્શન કોદાડો કર્યા નથી. પણ એક ગોપીની નજર પડી ગઈ. કોઈક નીલમણી શ્યામ સુંદર બાળક ગાયો ચરાવતો ચરાવતો અહીંયા આવી રહ્યો છે. એટલે એને જલ્દી મહેલમાં જઈ રાધાજીને ખબર કરી કે સખી, એક સુંદર કિશોર શ્યામ વર્ણનો મોરપીંછ ધારણ કરેલો, હાથમાં બંસરી પકડેલી છે, સૌંદર્યનું પાન કરતાં ધરાવાય નહીં એવું સુંદર છે. હમણાં જ મેં જોયો. રાધાજી તરત જ ખિડકી એટલે કે બારી પાસે આવે છે. એટલે અહીંયા લખે છે ગોવિંદ સ્વામી કે બાર બાર ખિડકી વહે જાગત અતિ આતુર પુલકિત તન. હવે ખિડકીમાંથી ગાઢ જંગલો તરફ રાધાજી સખીઓ એકી ટસે જોયા કરે છે. પણ આ કનૈયાઓનો સ્વભાવ તો તમે બધા જ વિષ્ણુ જાણો છો કેવો છે. એનું કામ જ બધાને તડપાવવાનું છે, રાહ દેખાડવાની છે. એની એક ઝલક પેલી ગોપીને આપી દીધી. ગોપીએ સખીઓ સાથે રાધાજી સાથે બેસીને એનું સૌંદર્યનું થોડુંક વર્ણન કર્યું છે. એટલે બધાની આતુરતા વધી ગઈ છે. પણ એ કૃષ્ણ એમ કંઈ ઇઝીલી થોડો તમને દર્શન આપવાનું છે. હૃદયનો તાપ જોશે, ભાવ જોશે, પછી જ કૃષ્ણની ઝાંકી થવાની છે. તો હવે બાર બાર ખિડકી વે જાગત અતિ આતુર પુલકિત તનમ. ખિડકીમાંથી બહાર નજર કર્યા જ કરે કે થશે આ બાજુ છે, આ બાજુ છે, આ બાજુ છે, પેલા ઝાડ નીચે છુપાઈ ગયો છે, ક્યાં ગયો છે કે છે. એમાં તો એમના શરીર તન પુલકિત થઈ ગયા, રોમાંચ અનુભવ છે. હમણાં દેખાશે, હમણાં દર્શન આપશે, હમણાં દર્શન આપશે. નમ્ર સખા સુખ સંગ ચાહત ભરત કમલ દલ લોચન. હવે આ ગોપીઓનો અત્યારે કૃષ્ણની સાથેનો સખ્ય ભાવ થઈ ગયો છે. પણ આ સખ્ય ભાવ કેવો છે કે છે તો આ સખ્ય ભાવ હવે ગોપીઓનો તામસ ભાવ નથી. અત્યારે ગોપીઓ દર્શન કરવા માટે એટલી બધી આતુર થઈ ગઈ છે કે નમ્રતા ધારણ કરીને બેસી જાય, પ્રકાર કરે છે, પ્રભુ દર્શન દો, દર્શન દો. એટલું બધું તન પુલકિત થઈ ગયું છે. અને એ એટલી બધી નમ્રતાથી સખાનું સુખ, સખાની સાથે રહેવાનું સુખ ઈચ્છી રહી છે. તો એ વિચાર કરતાં કરતાં એમના આંખોમાં અશ્રુ ભરાઈ આવે છે. એટલે લખ્યું છે કે ચાહત નમ્ર સખા સુખ સંકય ચાહત ભરત કમલ દલ લોચન. હવે એમની આંખોમાં આંસુ આવી જાય છે. પ્રભુ હજુ દર્શન કેમ આપતા નથી? આંસુ બે પ્રકારના હોય. દર્શન આપે તો હર્ષના પણ આંસુ આવે, અને દર્શન નથી આપતા તો આરતીના આંસુ આવે છે. અત્યારે જે આંસુ આવ્યા છે એ જેમ કે હજુ દર્શન થયા નથી એના આંસુ છે. હવે પછી શું કહે છે કે તાહી સમય મિલેરી ગોવિંદ પ્રભુ કુંવર વીર દુઃખ મોચન કે છે. હવે ગોપીઓ પોકાર કરી રહી છે, મને કોઈ શ્યામ મિલાવો રી. ને આ પોકાર પ્રભુ સાંભળે છે. અને તાહી સમય મિલેરી, અને ત્યાં જ પ્રભુ આ લોકોની આતુરતાનો અંત આવે છે. અને પ્રભુ એક દર્શન આ લોકોને દૂરથી આપી દે છે. અને કુંવર વીર દુઃખ મોચને, એટલે કે જે નંદરાયજીનો જે કુંવર છે એ ગોપીઓનું દુઃખ જાણી ગયો છે અને વીરના દુઃખનું એ નિવારણ કરે છે કે છે. કેમ? તો પ્રભુ ખૂબ ભગવાન ભલે તડપાવે
છતાં પ્રભુનો સ્વભાવ તો કૃપાળુ છે. ભગવાન ભક્ત વત્સલ છે. ભગવાન ભક્તના દુઃખને સહી શકતા નથી અને એ બધાના ભાવનું પોષણ કરનારા છે. હવે આ જ વસ્તુ મહાપ્રભુજીએ નિરોધ લક્ષણ ગ્રંથમાં બહુ સુંદર રીતે સમજાવી છે. ક્લિશ્ય માનાંજનાન દ્રષ્ટવા કૃપા યુક્તો યદા ભવેત તદા સર્વમ સદાનંદમ હૃદિસ્થમ નિર્ગતમ બહિ. નિરોધ લક્ષણમાં મહાપ્રભુજી સમજાવે છે કે ક્લિશ્ય માનાંજનાન દ્રષ્ટવા, પોતાના ભક્તો દુઃખી જ્યારે ભગવાન જુએ છે તો કૃપાયુક્તો તદા ભવેત, અંદરથી વિરહ આપનું દુઃખ થાય, ભગવાનને ખબર પડી જાય કે મારો ફલાણો ભક્ત ખૂબ વિરહ અનુભવી રહ્યો છે કે છે, તાના પ્રભુ તરત જ કૃપાયુક્ત થાય છે, દયાળુ બની જાય છે કે છે. શું કરે છે? તદા સર્વમ સદાનંદમ, અને એ જ વખતે ભગવાન કૃપા કરી અને તમારા હૃદયમાં બિરાજતા જે સદાનંદ સ્વરૂપ કૃષ્ણ છે, હૃદિષ્ઠમ નિર્ગતમ બહિ, અને એ પ્રભુ હૃદયની અંદર સદાનંદ રૂપે બિરાજી રહ્યા છે. એ પ્રભુ બહાર પ્રગટ થઈ અને ભક્તને નિર્ગતમ બહિ, બહાર પધારી અને દર્શન આપે છે. તો આ થિયરી આપણને અહીંયા ગોવિંદ સ્વામીના કીર્તનમાં પણ જોવા મળે છે, મહાપ્રભુજીના ગ્રંથોમાં પણ વસ્તુ છે. અને તમને કહ્યું એ પ્રમાણે આ સમગ્ર પુષ્ટિ માર્ગનો સાર આ છે કે માણસે અત્યારે કડીકાળનો સમય છે, દરેક જણ પોતપોતાના કામમાં વ્યસ્ત રહે છે. તો એવા વ્યસ્ત જીવનની અંદર પણ એટલો ઇઝીમાં ઇઝી રસ્તો મહાપ્રભુએ બતાવી દીધો આપણને કે તમે સદા ચિત્તવત રહત સદા ગોકુલતન, તમે નોકરી કરો, ધંધો કરો, ઘરકામ કરો, હરવા ફરવા જાઓ, પિકનિક પર જાઓ, જ્યાં જેવું હોય તે જાઓ, ને જે કરવું હોય કરો. મહાપ્રભુજીના પાઠા એક જ વસ્તુ છે કે મન કૃષ્ણને અર્પણ કરી દો. ગીતાજીનો સાર તમે જુઓ, ભાગવતનો સાર જુઓ, પુષ્ટિમાર્ગનો સાર જુઓ, એક જ વસ્તુ છે કે મનથી સતત શ્રી કૃષ્ણની લીલાઓનું ચિંતન કરવું. આ જ સાર છે. સેવા કરતા હોય સેવા અને ચિત્ત જાય આપણું દુનિયાદારીમાં, તો એ પુષ્ટિ માર્ગને માન્ય જરાય નથી. આપણું તો એક જ કાર્ય છે કે અહર્નિશ શ્રી કૃષ્ણ સ્મરણમાં રમમાન રહેવાનું, અને તો જ કૃપાયુક્તો યદા ભવેત, તો જ ભગવાનની કૃપા થશે. જો વૈષ્ણવ આ કીર્તનનો ભાવ આપણને સમજાવ્યો. હવે આપણે નાગદમન લીલામાં પ્રવેશ કરીએ. ગઈકાલે આપણે જોયું કે કાલીય નાગે સ્તુતિ કરી, હવે શરણાગતિ સ્વીકારી, ભગવાનની આજ્ઞાની રાહ જોતા એ લોકો શ્રવણ ભગવાનની વાણી શ્રવણ કરવા ઉત્સુક છે. હવે સુખદેવજી જવાબ આપે છે. ઇત્યાકરણે વચ પ્રાહ ભગવાન કાર્યમાનુષમ નાત્ર સ્થિયમ ત્વયા સર્પ સમુદ્રમ યાહી માચિરમ સ્વગાત્ય પત્યદારાદ્યો ગોનૃભિર ભુજતામ નદી. સુખદેવજી કહે છે કે લીલાને માટે મનુષ્યની આકૃતિ ધારણ કરેલા ભગવાને કાળી નાગની સ્તુતિ સાંભળીને કહ્યું, હે નાગ, હવે તું અહીં રહીશ નહીં. તારા પરિવારને લઈ તું જલ્દીથી સમુદ્ર તરફ ચાલ્યો જા, જેથી આ યમુનાજીનું સેવન ગાયો અને મનુષ્યો કરી શકે. હવે અહીંયા મહાપ્રભુજી સુબુદ્ધનીજીમાં આ શ્લોક સમજાવતા કહે છે કે ભગવાને કાલીય નાગને 3 આજ્ઞા કરેલી છે. કઈ કઈ છે? તારે અહીંયા રહેવાનું નથી, એટલે તું આ જમનાજીનો ધરો છોડી દે. બીજું છોડવાનું કીધું પણ જવાની એમ ઇન્સ્ટ્રક્શન પૂરી આપે છે ભગવાન આજ્ઞા. તો અહીંયાથી રહેવાનું નહીં, પણ ક્યાં રહેવાનું? જ્યાં સમુદ્રમાં. સારું પ્રભુ, એમ કરીશ તું, પણ મા ચિરમ બહાર ના કરીશ. પાછું એવું નહીં કે જેવું કાલે જઈશ, પરમ દાડે જઈશ, મહિને જઈશ, 2 મહિને જઈશ, મુહૂર્ત કળીશ જ્યોતિષી પાસે, એવું નહીં. મા ચિરમ તરત નીકળી જા હમણાં જ. હવે કાલી નાગે કેવી રીતે જવું
એનો ખુલાસો પણ ભગવાનની કામ બધી વસ્તુ મહાપુરુષોની વાતો હોય, મહાપુરુષની વાતો હોય, ભગવાનની વાતો હોય, બધી ક્લિયર કટ જ હોય છે. આપણને સમજતા વાર લાગે છે, બાકી એમની આજ્ઞામાં કોઈ ઉણપ ના હોય કોઈ દાડો. એટલે ખુલાસો કર્યો છે કાલિયાની આજ્ઞા પાછો ભગવાને. કેવો? તારા સંબંધીઓ, પુત્ર, સ્ત્રીઓ બધાને લઈને, એવું નહીં કે બધું એક ફેમિલી જ્યાં મૂકીને જવું છું આવતો જતો રહીશ, એવું નહીં. બધાને લઈને જતો રહે તો રહી કહે છે, નીકળી જા કાયમ માટે કહે છે. અને તું જ્યાં રહીશ ત્યાં તારો પુત્ર પરિવાર સાથે હશે, એટલે તને બીજું કોઈ દુઃખ પડશે નહીં. હવે છે ને એકચ્યુઅલી આ ભાગવતમાં ઉલ્લેખ નથી, પણ બ્રહ્મવત પુરાણમાં એવો ઉલ્લેખ છે કે ભગવાને કાલિયાને કહ્યું છે કે મેં વિશ્વકર્માને આજ્ઞા કરી દીધી છે, તો રમણક દ્વીપની અંદર તારા માટે સુંદર મહેલ બનાવી દીધો છે તારા પરિવાર માટે, કે જા મેં ભગવાન વિશ્વકર્મા. એ બધી ઉલ્લેખ બ્રહ્મવત પુરાણમાં, એ ભાગવતમાં એવું ઉલ્લેખ નથી કે ભગવાને વ્યવસ્થા કરી છે. ભક્તને કાલી આજ્ઞા કરી છે એમ નહીં, એના માટે એડવાન્સમાં બધી તૈયારી કરે છે ભગવાન. અહીંયા લખ્યું છે કે ત્યાં તું જઈશ ત્યાં તને કોઈ એટલે મહાપ્રભુ સુબુદ્ધિને કહી બધા પાછું, ત્યાં તને કોઈ દુઃખ પડશે નહીં. તો હવે જવાની આજ્ઞા કેમ કરી છે તો મહાપ્રભુ સમજાવે છે, ગાયો અને મનુષ્યો આ નદીનો ભલે ભોગ કરે કે છે, એટલે કે છે હવે ગાયો અને મનુષ્યો આ નદીનું જળનું સેવન કરી શકે, એટલે હવે પછી સેવન થશે. અત્યાર સુધી બધા વિષયુક્ત જળ હતું એટલે કોઈ સેવન કરી શકતું હતું નહીં. ભગવાને આજ્ઞા કરી, કાળીની આજ્ઞા. પણ ભગવાન આપણા બધી દરેક જગ્યાએ ભાગવતમાં શું છે કે વ્યાસ મહર્ષિએ બધાની ફલશ્રુતિ મૂકેલી છે, એટલે અહીંયા પણ ફલશ્રુતિ આપવામાં આવે છે. શું છે? ય એતત સંસ્મરેણ મર્તસ્તુભ્યમ મદનુશાસનમ કીર્તન ઉભયો સંજૂર્ણ યુષ્મદ્ભયમ આપનુયાત. ભગવાન કહે છે કે જે મનુષ્યો મેં તને આ કરેલી આજ્ઞાનું સવારે અને સાંજે સ્મરણ કરશે અથવા તો કીર્તન કરશે, એને તમારાથી એટલે નાગ લોકોથી ભય રહેશે નહીં. તો જે લોકોનો નાગનો ડર લાગતો હોય એને આ લીલાનું અવશ્ય સવાર સાંજ ગાન કરીને કમસે કમ સ્મરણ કરવું જોઈએ. મહાપુરુષ સુબોધનીમાં એવું જે ઇન્ડિકેટ કરે છે કે કોઈ પ્રાણીએ પૂર્વજન્મમાં એવું પાપ કર્યું હોય જેથી એનું નાગનું ભક્ષણ કરવાનું હોય, તો પછી હવે નાગ એનું ભક્ષણ નહીં કરે કે છે આ લીલાનું ગાન સવાર સાંજ કરતો. આવો મહાપુરુષજીએ સુબોધનીમાં ક્રિશ્ચન માર્ગ માર્યો છે. પણ ભગવદ આજ્ઞા એટલે ભગવદ આજ્ઞા, અને નાગને ભગવાન તો કેવું સુડીનું ગાય સોયથી મટાડી દે છે, એટલે નાગ એનું ભક્ષણ કરવા આવક બંધ કરો. એ કશું ક્લિયર કટ નથી લખ્યું આમ, પણ એ કરી ન શકે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ તો પરીક્ષિત રાજાને તક્ષક નાગ કરડવા માટે આવ્યો 7મા દિવસે, પણ તક્ષક નાગ કરડે પહેલાં તો પરીક્ષિતનો મોક્ષ થઈ ગયો હતો. તો એનું વચન પેલા સાપનું વચન પણ ભગવાને પૂર્ણ કરાવ્યું છે, અને પરીક્ષિતને ઉત્તમ ગતિ પણ પ્રાપ્ત કરાવી છે કે સર્પદંશથી મૃત્યુ થાય તો આપણા તો શાસ્ત્રો કહે છે અપમૃત્યુ કહેવાય કે છે, તો પાછી દુર્ગતિનો ક્વેશ્ચન આવીને ઊભો રહે. ભગવાને તો એટલા સરસ કાર્ય કર્યા કે તક્ષક આવે છે એ પહેલાં પરીક્ષિતનો ઉદ્ધાર થઈ ગયો છે, પછી તક્ષકે તો ખાલી એને બોડીને જ દંશ લીધો છે. એટલે બંનેના વચનો સત્ય થયા. આગળ અસ્મિન સ્નાત્વા મદા ક્રીડે દેવાદિન તર્પય જલે ઉપસ્ય મામ સ્મરણ અર્ચેત સર્વપાપે પ્રમુચ્યતે. ભગવાન આગળ કહે છે કે જે પ્રાણી મારા આ રમણ સ્થળમાં સ્નાન કરી દીવાદીનું જલથી તર્પણ કરશે, ઉપવાસ કરશે, મારું સ્મરણ કરતાં પૂજન કરશે, તે સર્વપાપોથી મુક્ત થઈ જશે. હવે અહીંયા આપણને શ્રી યમુનાજીનું મહાત્મ્ય આ શ્લોકમાંથી જાણવા મળે છે. તો આ ભગવાનની આ રમણ સ્થળેલા લીલા જે યમુનાજી છે એ ખાલી અત્યારે જે લીલા થઈ છે, ભલે કાલીના આગળ ધરાવો થઈ છે, પરંતુ ભગવાન હવે રમણ તો એમ યમુનાજીમાં બધે જ કરવાના છે. તો એ રમણ સ્થળ નાખી યમુનાજી ભગવાનની રમણ સ્થળી છે. તો આ રમણ સ્થળમાં જે લોકો યમુનાજીમાં સ્નાન કરશે, પછી પોતાના પિતૃનું જલથી તર્પણ કરશે, દેવોનું તર્પણ કરશે, ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે,
અને ભગવાનનું સ્મરણ કરતાં 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 યમુનાજીનું પૂજન કરવાની આજ્ઞા થઈ છે અને તે સર્વ પાપોથી મુક્ત થઈ જશે. તો એટલે તમે જુઓ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ શરૂઆતમાં જ યમનાષ્ટકની રચના કરી છે. લીલી પરિક્રમામાં પહેલા દિવસે યમુનાજીનું પૂજન અને છેલ્લા દિવસે પણ યમુનાજીનું પૂજન છે. એટલે આપણામાં બધું જ જગાએ યમુનાજીને જ આપણી વિધાતા છે. યમુનાજીથી જ આપણે માર્ગમાં પ્રવેશ કરી શકીએ. મહાપ્રભુજીએ યમુનાષ્ટકમાં પણ યમુનાજીનું મહાત્મ્ય વધારતા કહ્યું છે કે ન જાતું યમ યાતના ભૌત તે પે પાનતો યમોપી ભગની સુતાન કથમું અંતિષ્ટાનપી. દુષ્ટ જીવાત્મા ગમે તો દુષ્ટ હોય પણ જો યમુનાજીનું એક પૂજન સેવન કર્યું હોય, યમુના પાન કર્યું હોય એટલે યમરાજાની તાકાત નથી એનો વાડ બી આંખો કરી શકે. દુષ્ટ હોય તો મહાપ્રભુજી શબ્દો છે કથમું અંતિ દુષ્ટાનપી. દુષ્ટ હોય તો પણ તો આ યમુનાજીનું કેટલું મહાત્મ્ય છે એ આપણને સમજાવવામાં આવે છે. હવે અહીંયા મહાપ્રભુજી સુભદ્રીમાં વિશેષ કહે છે કે સ્નાન કરવા જોઈએ. કેટલી વસ્તુ કે સ્નાન કરો તો સ્નાન કરવાથી દેહના સંબંધવાળા પાપો જતા રહેશે. પછી કહે છે ઉપવાસ કરવાનું કીધું છે. ઉપવાસ કરવાથી ઉપવાસ કરીને પ્રભુનું સ્મરણ કરશે અને પૂજન કરશે તો એના પ્રાણના સંબંધવાળા પાપો જતા રહેશે. અંતઃકરણના જો સ્મરણ કરશે તો એનાથી અંતઃકરણના સંબંધવાળા પાપો જતા રહેશે. અને જો પૂજન કરશો તો ઇન્દ્રિયોના સંબંધવાળા પાપો જતા. એટલે આપણા જેટલા પ્રકારના પાપો હોય, દેહના સંબંધના પાપો, પ્રાણના સંબંધવાળા પાપો, અંતઃકરણના સંબંધવાળા પાપો અને ઇન્દ્રિયોના સંબંધવાળા પાપો, બધા પાપો આ 4 ક્રિયા કરવાથી દૂર થઈ જશે. હવે મહાપ્રભુજી સુભદ્રી વિશેષ ચોખવટ કરતા કહે છે કે જ્યારે જીવાત્મા પાપ કરે છે ત્યારે દેશ, કાળ અને કર્મના સાક્ષી તથા અભિમાની દેવો, પિતૃ, ઋષિઓ એ પાપને જોયું છે. કોઈ એમ માને કે અમે આટલા ખોટા કામ કર્યા, કોને ખબર પડી ગઈ છે? એટલે આપણે ઘણી વખત માણસ સરકારને છેતરતી હોય, પોલીસને છેતરતી હોય, સમાજને છેતરતો હોય. એવા તો દુનિયામાં અસંખ્ય કિસ્સા હોય કે લોકો સમાજથી છૂપ રહીને પાપ કરતા હોય. તો એ અહીંયા આપણને મહાપ્રભુજી સમજાવે છે ના એવું ના માનશો કે તમને કોઈ જોતું નથી. કાળ અને કર્મના સાક્ષી અને અભિમાની દેવો જુએ છે. ભોયરામાં પેસીને તમે પાપ કરશો ને તો પણ ત્યાં એ લોકોને ખબર પડી જાય. પિતૃ, ઋષિઓ પણ આ બધું જુએ છે કે છે. અને તેથી લખ્યું છે કે પિતૃઓ અને ઋષિઓ એને ક્રોધ આવે છે કે સાલો બહાર તો ભગત વેળા કરે છે અને અંદર ખાનગી અંદર તો કામલીલાઓ કરે છે કે છે. તો એનો ક્રોધ આવે છે. અને પાપી જીવ પાપ કર્મ કરી એવી રીતે વેદોની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. કારણ કે શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન આજકાલ માનો ને કે બધા જ કરતા થઈ ગયા છે. કારણ કે શાસ્ત્રોના માણસ જ કોણ અને શાસ્ત્રોની આજ્ઞા શું છે એ બી લોકોને ખબર નથી હોતી. સમજાવશે કોણ? તો એ આપણા જે પિતૃ દેવો છે એ આ વસ્તુ સહન કરી શકતા નથી. એટલે અહીંયા લખ્યું છે, મહાપ્રભુજી સમજાવે છે કે એ બધા પિતૃ દેવોને પ્રસન્ન કરવા માટે આ કાળિયા નાગના ધરામાં જે જળ છે એ જળથી તમે એનું તર્પણ કરજો કે છે. તો એ બધા પ્રસન્ન થઈ અને આશીર્વાદ આપશે. એ તમારા પાપ પણ ધોવાશે અને એ પિતૃના આશીર્વાદ મળશે. એટલે પિતૃ તમારા પર ક્રોધ કરશે નહીં કે છે. તો એવી રીતે આ થિયરી આપણને અહીંયા મહાપ્રભુજીએ સમજાવી છે કે છે. પછી આગળમાં ભગવાન કહે છે કે દ્વીપમ રમણકમ હિત્માં હૃદમ એતદુપાસિત યદ ભયાત સુર્પનસ્ત્વમ નાદ્યાન મદપદ લાંચિતમ. એટલે કે જે ગરુડના ભયથી તે રમણક દ્વીપને છોડીને આ ધરાનો આશ્રય લીધો છે તે ગરુડ હવે તારું ભક્ષણ કરશે નહીં. કારણ કે હવે તારા પર મારા ચરણ ચિહ્ન અંકિત થઈ ગયેલા છે. હવે જો અહીંયા આપણને શું સમજાવવામાં આવે છે તો સૌથી પહેલાં કે કાળીય નાગ આ જમનાજીના ધરામાં કેમ આવ્યો? તો એનું એક જ કારણ હતું કે ગરુડ સાથે એનું વેર. મેં આ અધ્યાયની સ્ટાર્ટિંગમાં ગરુડ અને વિંતા, કદરું એ બધી વાતો મેં સ્ટાર્ટિંગમાં કરી છે અને એમાં બતાવ્યું છે કે સર્પો અને ગરુડનું વેર કેમ હતું એ બધું મેં સ્ટાર્ટિંગમાં સમજાવેલું છે. એટલે
એ પછી બ્રહ્માજીએ કીધું કે ભાઈ તમારા દર અમાસના દિવસે તને ગરુડને નક્કી કરેલા વૃક્ષ નીચે એક સર્પનું ફેમિલીમાંથી એક ભોગ તને મળી જઈ શકે છે. એટલે એ પછી ગરુડ આડેધડ ભક્ષણ કરતાં અટકી ગયા. જ્યારે કાલિયનાગના કુટુંબનો વાર આવ્યો બલિ આપવાનો ગરુડજીને, તો કાલિનાગ જરા જોરદાર હતો, બળવાન હતો, 100 માથાવાળો હતો. એટલે પછી એને તો ગરુડને પત કર્યું ને એને યુદ્ધ થયું ને છેવટે ગરુડ એને મારવા મળ્યો અને ડરથી એ અહીંયા આવી ગયો. તો હવે આ જે કાલિયનાગનો ધરામો કાલિયનાગ આવ્યો છે તો અહીંયા એ કેમ સુરક્ષિત છે, તો એની કથા આપણે 17મો અધ્યાય કાલે લઈશું. તો કાલે 17મા અધ્યાયમાં એ કથા વ્યાસ મહર્ષિએ સ્ટાર્ટિંગમાં મૂકી છે કે બધેથી છોડી અને ગરુડના ભયથી પોતાનું રક્ષણ મેળવવા માટે આ કાલિયનાગના આ ધરામો જ કેમ આવ્યો છે એ વાત આપણે કાલે 17મા અધ્યાયમાં આવે છે, ભાગવતમાં આવે છે, તે કંઈ જોઈશું. હવે કહે છે કે સુબોધરીજીમાં મહાપ્રભુજી કહે છે કે રમણક દ્વીપમાં રહેતો હતો, ગરુડના ભયથી આવીને છુપાઈ ગયો છે અને કહે છે કે હવે અહીંથી ભગવાન પછી એને આજ્ઞા કરે છે તો રમણક દ્વીપમાં જા. તો ભગવાન એને ચિંતા થાય છે, પાછળ ગરુડ વનમાં આશરતો. એટલે ભગવાન એને કહે છે કે તારે હવે ચિંતા, અત્યાર સુધી ભલે તને ગરુડનો ભય લાગતો હતો પણ હવે તારા મસ્તક પર મારા ચરણ ચિહ્નો અંકિત થઈ ગયા છે. એટલે સંસ્કૃતમાં શબ્દ વાપરે છે મત પદ લાંછિતમ, ભગવાનના ચરણારવિંદની તગાડે મોર વાગી ગયેલી છે. એટલે એ ભગવાનના પાર્ષદો, ભગવાનના ભક્તોમાં એની ગણતરી થાય. અને ગરુડ બી ભગવાનનો મોટો ભક્ત છે, ભાવન તો છે જ, ભક્ત છે. તો એક ભક્ત બીજા ભક્તનું અહિત ક્યારેય કરે નહીં. એટલે કીધું છે કે હવે તારી ફના ઉપર મારા ચરણના ચિહ્નો અંકિત થઈ ગયા છે, માટે હવે તું નિર્ભય બની જા. ગરુડ તને હવે ભક્ષણ નહીં કરે, હેરાન નહીં કરે. ઓન ધી કોન્ટ્રારી ભગવત ભક્ત તરીકે તને માન આપવામાં આવશે. હવે આગળ સુખદેવજી કહે છે મુક્તો ભગવતા રાજન કૃષ્ણેનાદ્ભુત કર્મના તમ પૂજ્યામાસ મુદા નાગપત્ન્યશ્ચ સાદરમ. સુખદેવજી કહે છે કે રાજન, અદ્ભુત કર્મવાળા ભગવાન શ્રી કૃષ્ણે કાલિયનાગને મુક્ત કર્યા એટલે એને આનંદથી ભગવાનની પૂજા કરી. નાગપત્નીઓએ પણ આદરપૂર્વક ભગવાનની પૂજા કરી. હવે કાલિયનાગને અહીંયા અભય વચન ભગવાને આપી દીધું કે હવે તારે ગરુડથી ગભરાવાની જરૂર નથી, તારા મસ્તક પર મારા ચરણ ચિહ્ન આવી ગયેલા છે. એટલે હવે એ નિર્ભય થઈ ગયો, એટલે એને આનંદ થઈ ગયો, એટલે એને ભગવાનની પૂજા કરી છે. હવે જવાનો સમય થઈ ગયો છે, એટલે પછી જતાં જતાં પણ ભગવાનના આશીર્વાદ મેળવી લેવા જરૂરી છે. એટલે નાગપત્નીઓએ પણ આદરપૂર્વક ભગવાનની સેવા પૂજા કરી. એટલે મહાપ્રભુજીએ જે ત્રિવિધના નામાવલીમાં નામો પ્રકટ કરેલા છે એમાં એક નામ આવે છે નાગપત્ની સમર્ચિતાય નમઃ. નાગપત્નીઓએ ભગવાનનું પૂજન કર્યું. એ નામ જે આવ્યું છે એનું કારણ આ શ્લોકમાંથી મહાપ્રભુજીએ એ નામ પ્રકટ કરેલું છે. હવે આ નામની આ શ્લોકની સુબોધનીયમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાન અદ્ભુત કર્મા છે. એમાં ભગવાન અદ્ભુત કર્મા છે એ વાત આપણે આવી ગયેલી છે, ઘણીવાર આવી ગયેલી છે. અને અદ્ભુત કર્મણે નમઃ એ ત્રિવિધના નામાવલીમાં પણ એક નામ આવેલું છે, પણ એ આના પ્રસંગે નથી મૂક્યું, એ બીજા પ્રસંગે મૂકેલું છે અદ્ભુત કર્મણે નમઃ. તો એ ભગવાનનો દરેકે દરેક કર્મો, દરેકે દરેક લીલા અદ્ભુત જ છે કે છે. તો કેમ? તો કાલિયનાગનો ભગવાન તો નિગ્રહ કરતા હતા અને નિગ્રહ કરતાં કરતાં અનુગ્રહ કરી દીધા. તો ભગવાનની કેટલી બધી અદ્ભુત વાતો કહેવાય કે છે કરવા આવ્યા હતા નિગ્રહ અને કરી દીધો અનુગ્રહ. તો કહે છે ગરુડના ભયથી પહેલાં એ કાલિનાગ ક્યાં જઈ શકતો હતો નહીં, આ ધરામો પડી રહ્યો હતો કે છે. હવે એને ડર જતો રહ્યો, એટલે ગમે ત્યાં જઈ શકશે કે છે. હવે જો મહાપ્રભુજી આપણને સિદ્ધાંતો સમજાવે છે સરસ રીતે. મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે
ભગવાનનો કોઈ પણ પ્રકારે તમારી પાસે સંબંધ થાય તો તે સર્વથા મુક્તિ આપનાર છે. તો એટલે હું આ વસ્તુ અનેક વાર સમજાવી ચૂક્યો છું વૈષ્ણવોને કે તમે ભગવાનની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ કેળવી લો. આપણો તો મુખ્ય સિદ્ધાંત દાસોહમનો છે, દાસપણું સ્વીકારવાનું છે. છતાંય સખ્ય બીજા બધા ઘણા સંબંધો છે. સખ્યપણું છે, બાળકનો વાત્સલ્ય ભાવ છે, જશોદાજીનો ગોપીઓનો કાંત ભાવ છે, કંસનો શિશુપાલનો વેર ભાવ છે. એ બધામાંથી દુશ્મન હોય ને તો પણ ભગવાન બધાની પર સરખી કૃપા કરે છે. અને એ સંબંધ બાંધવાથી ફાયદો શું છે? તો સર્વથા મુક્તિ આપનાર છે. મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં આ આજ્ઞા કરે છે આપણને કે તસ્મા શ્રી કૃષ્ણ માર્ગસ્થો વિમુક્તિર સર્વલોકતઃ. આ શ્રી કૃષ્ણના માર્ગમાં સર્વ લોકોમાંથી પોતાના સેવકોના મહાપ્રભુજી વિમુક્ત કરી દે છે. મહાપ્રભુજીના સર્વોત્તમ સ્તોત્રમાં એક નામ છે વિમુક્તિદહ, એવું પણ એક નામ છે મહાપ્રભુજીનું. તો મહાપ્રભુજી એ વિમુક્તિદહ એટલે કહું, એ જ્યારે આપણે પત્રાવલીમાં એ નામ આવશે ત્યારે તમે વાંચી લેજો કે વિમુક્તિદહનો શું અર્થ કર્યો છે મેં. એ ગુસાઈજીનો કયો ભાવ હતો એનો વિમુક્તિદહનો. તો એ આ અહીંયા પણ આપણને સિદ્ધાંત મુક્તાવલીમાં પણ એ જ સમજાવી છે વિમુક્તિદહ સર્વલોકતઃ. આ લોકની અંદરથી તમારી મુક્તિ આપી અને ભગવદ્ ધામ અપાવે એનું નામ વિમુક્તિદહ. જે જ્ઞાન માર્ગીઓનો મોક્ષ છે એની મહાપ્રભુજી વાત નથી કરતા, એ તો મુક્તિ મોક્ષ કહેવાય. અહીંયા તો વિમુક્તિદહ શબ્દનો પ્રયોગ કરેલો છે. એટલે ભગવદ્ ધામની પ્રાપ્તિ કરવા મહાપ્રભુજીનું સામર્થ્ય કેવું છે કે પોતાના સેવકોનું સીધું જ ભગવદ્ ધામ અપાવી દે છે. હવે અહીંયા લખ્યું છે કે આ જ પરીક્ષિત કથા શ્રવણ કરી રહ્યા છે અને કથાના શ્રવણ દ્વારા પરીક્ષિતે ભગવાન સાથે સંબંધ બાંધ્યો. કારણ કે ભગવાનનો પ્રવેશ પરીક્ષિતના કાન દ્વારા એમના અંતઃકરણમાં પ્રભુ બધારે છે. એટલે ભગવાનની સાથે પરીક્ષિતનો સંબંધ થયો ખરો, પણ કઈ રીતે થયો? સુખદેવજીની કથાના માધ્યમથી એ સંબંધ થયો. એટલે ભગવાનનું જોડે એક વખત સંબંધ થઈ ગયો, કોઈ પણ પ્રકારનો સંબંધ હોય, એક વખત સંબંધ થઈ ગયો હોય એ સર્વથા મુક્તિ આપનાર છે. એટલે અહીંયા લખ્યું છે કે હવે પરીક્ષિતને પણ તક્ષક નાગનો ડર રાખવાની જરૂર નથી. અને પછી આ નાગ પત્નીઓએ, નાગ લોકોએ અને નાગ કાલી નાગે ભગવાનની જે પૂજા કરી એમાં લખ્યું છે કે દિવ્ય પુષ્પો, વસ્ત્રો અને ચંદનથી ભગવાનની પૂજા કરી. કોઈને એમ થાય કે આ જંગલ, આ જળની અંદર આવું બધું કેવી રીતે આવી શક્યું? તો લખ્યું છે એ બધું દિવ્ય હતું. કે નાગોની પાસે અમુક શક્તિઓ હોય છે, તો એ દિવ્ય હતું એટલે ભીંજાઈ ગયા નહીં કહે છે બધા. હવે આગળના શ્લોકોમાં 2 શ્લોકો બોલું છું. એમાં શું કહે છે? દિવ્યાંબર સ્ત્રગમણિભિઃ પરાર્ધૈરપી ભૂષણે દિવ્ય ગંધાનુલેપૈશ્ચ મહત્યોત્પલમાલયાં પૂજયિત્વા જગન્નાથં પ્રસાદ્ય ગરુડધ્વજં તતઃ પિતૃભ્યનુજ્ઞાતઃ પરિક્રમ્યાભિવંદ્ય ચ સકલત્ર શ્રુતપુત્રો દીપમ મધ્યૈર્જગામઃ. આ 2 શ્લોક છે. એનો અર્થ એવો થયો કે દિવ્ય વસ્ત્રો, માળાઓ, મણિ, અમૂલ્ય આભૂષણો, દિવ્ય સુગંધી લેપ અને મોટા કમળોની માળાથી કાળીય નાગે ગરુડધ્વજ ભગવાન જગન્નાથની પૂજા કરી, ભગવાનને પ્રસન્ન કર્યા, એમની આજ્ઞા લીધી, એમની પરિક્રમા કરી, પ્રણામ કર્યા, પોતાના સ્ત્રી, પુત્રો અને બાંધવોને સાથે લઈ તે સમુદ્રના દ્વીપમાં ગયો. જો હવે કાલીય નાગે ભગવાનનું જતાં જતાં ફરીથી પૂજન કર્યું છે, પણ ભેટો આપી છે. હવે સામાન્ય રીતે આપણે સમજાવીએ છીએ બધાને કે કોઈ પણ દેવસ્થાનમાં, ગુરુસ્થાનમાં, મહાપુરુષના સ્થાનો, સંતોના સ્થાનમાં જાઓ તો ક્યારેય ખાલી હાથે જવાય નહીં. ના હોય તો છેવટે એક નાનકડું ફ્રૂટ પણ અર્પણ કરવું જોઈએ.
તો અહીંયા કાલિયાનાગ તો હવે ભગવાનથી વિદાય લઈ રહ્યો છે, પણ પોતાની યાદગીરી ભગવાનને આપીને જાય છે. ભગવાન મને પાછા ભવિષ્યમાં ભૂલે નહીં. એટલે કોઈની ભેટ આજે આપણને આપેલી હોય કોઈ એમ, અને ભેટ જ્યાં સુધી આપણી નજર સમક્ષ હોય અથવા તો ઘરમાં જ્યારે જ્યારે બી નજર પડે એમ ત્યારે ત્યારે આપણને પેલી વ્યક્તિ યાદ આવે આગળ રહે નહીં. એટલે હવે આ ભગવાન જ્યારે જમનાજીમાંથી બહાર આવશે, હવે તૈયારી છે બહાર આવવાની ભગવાનને. કિનારા પર જશોદાજી, નંદરાયજી, બલરામજી બધા રાહ જોઈને ઊભા છે. તો ભગવાનના હાથમાં આ બધી વસ્તુઓ લઈને જશે. સમજો કે મારો છોરો તો, જશોદાજી કહેશે ને કે મારો છોરો તો કમાતો થઈ ગયો છે કે છે. જો 7 વર્ષનો ગયો તો જમનાજીમાં ત્યાંથી બધું લઈ આવ્યો છે કે છે. એટલે 7 વર્ષની ઉંમરમાં ભગવાન કમાતા થઈ ગયા એમ કહેશે. પછી કહે હવે અહીંયા ભગવાન માટે શબ્દ વાપરે છે 2, એક જગન્નાથ અને બીજું ગરુડધ્વજ. અહીંયા શબ્દોનો પ્રયોગ કેમ કર્યો? ભગવાન જગન્નાથ એટલે જગતના નાથ, પણ ગરુડધ્વજ અહીંયા રથ ક્યાં છે? આ તો નદી છે, જલ છે કે છે. પણ હવે આપણને જગન્નાથપુરીની યાદ કરાવી દીધી. આ બંને શબ્દો અહીંયા વ્યાસ મહર્ષિ મૂકી અને જગન્નાથપુરીની યાદ કરી દીધી કે વરસાદી બીજ આવશે ને કારણ જગન્નાથનું મહત્ત્વ ખૂબ વધશે. લાખો લોકો જગન્નાથની રથયાત્રા જોવા જશે. તો જગન્નાથ પ્રભુ નગર ચર્ચા જોવા માટે નીકળશે તો જે રથમાં બેસશે એ રથનું નામ છે ગરુડધ્વજ. બલરામજીનો બીજો રથ હશે, એનું નામ છે તાલધ્વજ. સુભદ્રાનો બીજો રથ હશે, એનું નામ છે નંદી ઘોષ. તો બધાના અલગ 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 રથ હોય છે અને બહુ સુંદર એની બધી વાતો છે. પત્રાવલીમાં નહીં પણ આપણે જે વિવિધ ભક્ત ગાથા આપણે ચાલે છે ને શ્રી ક્યારેક ક્યારેક મૂકું છું ને, પછી મેં ગયા સપ્ટેમ્બરમાં 16 કથા મૂકી હતી. હમણાં પણ મેં 16 કથાઓ મૂકી. જે લોકોએ ના સાંભળી હોય વૈષ્ણવ તો મેં સાંભળી લેજો. ભલે બીજા માર્ગની છે પણ કૃષ્ણના ભક્તો છે, બીજા ભક્તો નથી એમ. અને એ અદ્ભુત વાતો છે બધી. કૃષ્ણની ભક્તિ માણસને કેવા સંજોગોમાં મૂકી દે છે અને કૃષ્ણ કેવી રીતે કૃપા કરે છે એનું એ સત્ય ઘટનાઓનું મેં નિરૂપણ કરેલું છે. તો એવી એક વખત ભવિષ્યમાં ગમે ત્યારે અનુકૂળતા હશે ને તો જગન્નાથપુરીના લગભગ મેં 4 સત્ર તૈયાર કરેલા છે. જગન્નાથનું આખું મહાત્મ્ય, જગન્નાથપુરીમાં એ મંદિર સતયુગ વખતનું મંદિર છે, આજે પણ આપણને દર્શન આપે છે. એટલી બધી લાક્ષણિકતાઓ મંદિરની અંદર છે એ બધાનું મેં નિરૂપણ 4 સત્રમાં એટલે 4 કલાકમાં કરેલું છે. એક ક્યારેક ગમે ત્યારે આવતા ઉનાળામાં ગમે ત્યારે મૂકીશું. તો એ જગન્નાથજીનો જે રથ છે એની અહીંયા આપણને બંને શબ્દો જે મૂક્યા છે જગન્નાથ અને ગરુડધ્વજ. હવે ભગવાન ગરુડધ્વજ છે તે કહ્યું છે. ગરુડ ભગવાનની ધજા પર રહે છે. જો ગરુડને એમ લાગે કે કાલિયાનાગ પરની ભગવાનની પ્રસન્નતામાં જરા પણ ઉણપ છે તો ગરુડ કાલિયાનાગનું ભક્ષણ કરી લે. તેથી એને ભગવાનને પ્રસન્ન કરવા જોઈએ. અને ભગવાનને પ્રસન્ન કર્યા પછી ભગવાન પ્રસન્ન થાય અને સંતોષ પામ્યા એટલે એને જવાની રજા આપી. એટલે ભગવાન એના પર પ્રસન્ન થયા છે. જેવી રીતે ભગવાનની રથ ઉપર ધજામાં ગરુડ બિરાજમાન છે એવી રીતે ભગવાને કાલિયાનાગના મસ્તક પર પોતાના ચરણ બિરાજમાન કરેલા છે. એટલે બંને વસ્તુ છે. એટલે પેલો ગરુડ ધ્વજ જીવો છે એટલે કાલિયાનાગને લાગે છે ના ભગવાનને ગરુડનું આટલો સાથો સખ્ય ભાવ છે, મીન્સ કે વાહન છે, એમનું ભક્ત છે, પાછળ ભાવ છે. અને ગરુડ જ્યારે કાલિયાનાગના મસ્તક પર ભગવાનના ચરણ ચિહ્ન જુએ છે ત્યારે એને પાછળ ભાવ જાગૃત થાય. એટલે અરસપરસ છે. એટલે પછી એકબીજાને લડવાની વાત કરે નહીં. હવે કાલિયાનાગ જમનામાંથી નીકળી ગયો છે અને રમણક દ્વીપ જોવામાં નીકળી ગયો છે. પણ અહીંયા વ્યાસ મહર્ષિ લખે છે અને તે જ સમયે ભગવાનની કૃપાથી જમનાજીનું જળ મીઠું અને વિષ રહિત થઈ ગયું. શ્લોક છે કે તદૈવ સામૃત જલા યમનાની વિષાભવત અનુગ્રાત ભગવત ક્રીડામાનુસ્વરૂપિન. એટલે એમ કે છે કે લીલા માટે મનુષ્યનું રૂપ ધારણ કરેલા ભગવાનના અનુગ્રહથી એ જ વખતે શ્રી યમુનાજીનું જળ વિષ રહિત અને અમૃત જેવું થઈ ગયું. એટલે કાલિયાનાગના વિષના કારણે એ જળ દૂષિત થયેલું હતું. કાલિયાનાગે તો ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું
ઇમિડિયેટલી એને ત્યાગ કરી દીધો છે. એ જો પોતાના ઘર વખરી લેવા માટે કે બધું ગોઠવવા માટે કે મેનેજમેન્ટ કરવા માટે રોકાયા નથી. જો તમે પરીક્ષિતની વાત પણ સાંભળીને પરીક્ષિતને ખબર પડી 7મા દિવસે તક્ષકના નાથે મારું મૃત્યુ થવાનું છે, તો પરીક્ષિત કંઈ વ્હીલ બનાવવા રાહ નથી જોઈ. પોતાના દીકરાને બધું સોંપીને પ્રધાનોને બોલાવીને ઇન્સ્ટ્રક્શન આપ્યા કરે, એવું કશું નથી કર્યું. સીધા ચાલતી પકડી ગયા. એટલે આપણે પણ એમાંથી શીખવાનું છે. આપણે પણ એક દાડો આ એમને પરીક્ષિત રાજપાટ છોડ્યું, તો એક દાડો આપણા દેહ છોડવાનો છે. તો આપણે દેહ છોડતા પહેલાં કેટલી ચિંતા કરતા કે મારા છોકરા શું કરશે, છોરાના છોરા શું કરશે, બીજું બધું જે માણસો ધંધો કરતા હોય તો એની મેનેજમેન્ટ કરવા માટે આપણે બધી તૈયારી કરીને બેસી જતા હોય. પણ આ મહાપુરુષોનું જીવન તમે જુઓ, 1 સેકન્ડમાં બધું છોડીને જતા રહ્યા. એટલે કાલી નાગ પણ 1 સેકન્ડમાં ધરો ત્યાગ કરીને જતો રહ્યો છે. આટલા વખતથી રહ્યો હોય તો આ શક્તિ બંધાઈ ગયેલી હોય, પણ એવું કશું નથી કે છે. તો હવે એ જે જળ હતું એ કાલી નાગ ગયું એટલે વિષ તો એમાં નવેસરથી વિષ આવવાનું નથી, એટલે એ વિષ રહિત થઈ ગયું અને અમૃત જેવું મીઠું થઈ ગયું. તો હવે એ કેવી રીતે થયું? તો લખ્યું છે ભગવાનના અનુગ્રહથી. તો કાલી નાગ ભલે ગયું, પણ તો એ વિષના થોડા ટપ્પા કે થોડી ઘણી વસ્તુ તો એના બુંદો અવશેષો તો રહી ગયેલા હોય ને. પણ ના, અહીંયા લખ્યું શબ્દ ભગવાનના અનુગ્રહાત શબ્દ વાપરેલો છે. અને કીડા માણસ રૂપીને પહેલાં આપણે કીડા માણસ શબ્દ હમણાં 4-5 શ્લોક પહેલાં જ આ કીડા માણસ શબ્દ આવી ગયો છે. કીડા માણસ એટલે એક જગ્યાએ ભાગવતમાં એક જગ્યાએ નહીં વધારે જગ્યાએ લીલા માણસ શબ્દ વાપરે છે. ભગવાનનું લીલા એટલે મનુષ્ય રૂપે જે લીલા કરે છે એને લીલા માણસ, મનુષ્ય રૂપે જે ક્રીડા કરે છે તો ક્રીડા માણસ. હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે કે યમુનાજીના જલ વિષ રહિત થઈ ગયા. અમૃત શબ્દથી માત્ર મીઠાશ નહીં પણ મૃત્યુ નિવર્તક થયા. યમુનાજીમાં સહજ દોષ હતો તે જતો રહ્યો. ભગવાનના અનુગ્રહથી એ વિષ રહિત થયા. હવે ભગવાને ભવિષ્યમાં યમુનાજીમાં ગોપીજનો સાથે ક્રીડા કરવાની છે. ભગવાનને તો ખબર હોય જ નહીં કે મારો આ યમુનાજીના જલમાં મારે વિહાર કરવાનો છે ગોપીજનો સાથે. એટલે ભગવાને એની એડવાન્સ પ્લાનિંગમાં જ આ બધું જળને વિષ રહિત અને અમૃતવાળું બનાવી દીધું છે. હવે મનુષ્ય રૂપ ધારણ કર્યું છે એમ કહે છે યા, અને યમુનાજીમાં એમને ક્રીડા કરવાની ઈચ્છે છે. એટલે એમને યમુનાજીના પર કૃપા કરી અનુગ્રહ કરી સર્વ દોષો દૂર કર્યા. હવે આ વાતને મહાપ્રભુજી નમનાષ્ટકની અંદર સમજાવે છે આપણને કે સ્મર શ્રમ જલાનુભિ સકલ ગાત્ર જય સંગમ. ભગવાનના સકલ શ્રી અંગોમાંથી જે કીડાશ્રમ જ્યારે ભગવાને રાસ રમન કર્યો ગોપીજનો સાથે, તો જે શ્રમ બિંદુઓ જળ બિંદુઓ ઉત્પન્ન થયા એમના શ્રી અંગમાંથી, એ ભગવાન જ્યારે ગોપીજનો સાથે જલ વિહાર કરે છે તો ભગવાનના જે શ્રમ બિંદુઓ છે એનો જમુનાજીના સાથે સંબંધ થાય છે. એટલે જમુનાજીનો પણ એ જલનો પણ બ્રહ્મ સંબંધ થઈ ગયો છે. અને એ જ્યારે ભક્તજનો એવા જલનું સેવન કરે છે, એટલે જલપાન જ્યારે કરે છે ત્યારે એમને જે રાસલીલાનો જે રસાસ્વાદ અંદર જલમાં પડ્યો છે એનું આસ્વાદન એ ભક્તજનો પણ કરી શકે છે. ઉદ્ધાર તો નિશ્ચિત જ છે. એટલે મહાપ્રભુએ કીધું છે કે ન જાતું યમ યાતના ભવતી તે પય પાણ. એ બધું આપણા સંગતિ મળે છે. આ શ્લોકની સંગતિ અને મહાપ્રભુજી યમનાષ્ટકમાં જે કહ્યું છે એની સંગતિ સિદ્ધ થઈ જાય છે. તો આ રીતે વૈષ્ણવો આ 17મા અધ્યાયની નાગદમન લીલા આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. એટલે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના તામસ પ્રકરણના અવાંતર તામસ પ્રમેય પ્રકરણના ભગવાનના વીર્યનું નિરૂપણ કરતા બીજા અધ્યાય પરની શ્રી વલ્લભ દીક્ષિત વિરચિતી શ્રી સુબોધનીજી ટીકાનું વિવરણ સમાપ્ત થયું છે. હરે નમઃ હરે નમઃ હરે નમઃ. વૈષ્ણવો જ્યારે જ્યારે અધ્યાય પૂર્ણ થાય ત્યારે 3 વખત હરે નમઃ બધાએ બોલવાનું. ફેરથી બોલો, ચલો. હરે નમઃ હરે નમઃ હરે નમઃ. હવે વૈષ્ણવો આપણો આ અધ્યાય પૂરો થયો. આવતીકાલે આપણે 17મા અધ્યાયમાં પ્રવેશ કરીશું. પરંતુ આપણે દરેક વખતે જે 10મ સ્કંદની અનુક્રમણિકા મહાપ્રભુએ શું લખ્યું છે જોઈએ એ પણ જોઈ લઈએ.
તો મહાપ્રભુજી એના માટે એક શ્લોક મૂક્યો છે આ લીલા માટેનો. મૃતાન વિષાંબ પાણેન ગોપાન હરિરજીવયત કાલિય દમણે સ્તોત્રમ તદ ભાર્યાનામ પ્રલાપનમ. એટલે કે છે કે યમુનાજીના ધરામાં કાલિય નાગના વાસથી વિસ્મય થયેલા જળના પાનથી મૃત્યુ પામેલા ગાયો અને ગોપોને શ્રી હરિએ પુનર્જીવન પ્રદાન કર્યું. આ વાત એકચ્યુઅલી છે ને 15માં આ શ્લોક ભેગો છે, પણ 15મા અધ્યાયની છેલ્લા શ્લોકોમાં આ વાત ભગવાને આપી કે પોતાના અમૃતમય દ્રષ્ટિથી બધાને સજીવન કર્યા. અને પછી 16મા અધ્યાયમાં કીધું ભગવાને કાલિય દમને સ્તોત્રમ તદ ભાર્યાનામ પ્રલાપનમ. એટલે કે ભગવાને કાલિય નાગનું દમન કર્યું અને નાગ પત્નીઓએ વિલાપ કરતાં કરતાં પોતાના પતિની રક્ષા માટે ભગવાનની સ્તુતિ કરી. તો મહાપ્રભુજીએ દસમ સ્કંદની અનુક્રમણિકામાં 68 શ્લોકોમાં આખો દસમ સ્કંદ બહુ ટૂંકામાં નિરૂપણ કરી દીધો છે. તો જે વૈષ્ણવ પાસે અનુકૂળતા હોય તો આનો પણ પાઠ ખરેખર કરવો જોઈએ અનુકૂળતા પ્રમાણે. હવે આપણે એક નજરે નાખી લઈએ કે આપણે મૂળ વાત તો એમ કે પુરુષોત્તમ સહસ્ત્રનામ અને ત્રિવેદલા નામાવલીના નામો મહાપ્રભુજીએ કેવી રીતે પ્રકટ કર્યા છે એ વિશે આપણે આ સત્સંગ ચાલી રહ્યું છે. આ અધ્યાયની સ્ટાર્ટિંગમાં પણ આપણને કહ્યું હતું કે મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્રનામમાં આ આટલો મોટો અધ્યાય જે 67 શ્લોકો છે તો પણ એક જ નામ મહાપ્રભુજીએ પ્રકટ કરેલું છે. એની પહેલાંના 15મા અધ્યાયમાં મેં તમને કહ્યું હતું ને કે મહાપ્રભુજીએ બધુંથીને 28 નામ પ્રકટ કરેલા. પુરુષોત્તમ 15મા અધ્યાય આપણે જોયું તેમાં પુરુષોત્તમ સહસ્ત્રનામના 15 નામો અને ત્રિવિધલા નામોના 13 નામો, એમ કે 15 ને 13 28 નામો મહાપ્રભુજીએ પ્રકટ કર્યા. પણ જ્યારે આ 16મા અધ્યાયમાં મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્રનામ એક જ નામ પ્રકટ કર્યું છે અને છે કાલિય ફણી માણિક્ય રંજીત શ્રી પદાંબુજ. બસ આ એક જ નામ, આટલો મોટો અધ્યાય છે મહાપ્રભુજીને એવું યોગ્ય લાગ્યું હશે. એનો અર્થ એવો થયો કે ભગવાન જ્યારે કાલિય નાગની ફણા પર નૃત્ય કરે છે તો કાલિય નાગના માથામાં જે માણેક છે, લાલ લાલ રંગના માણેક, એ ભગવાનના ચરણોની અંદર એ માણેકનો એનું પ્રકાશ ભગવાનના ચરણમાં પડે છે કે છે. એટલે ભગવાનના જે ચરણ છે ને એકદમ લાલ લાલ દેખાઈ રહ્યા છે. એટલે મહાપ્રભુજીએ કીધું છે કે રંજીત શબ્દનો પ્રયોગ કર્યો છે. કાલિય ફણી એટલે કાલિય નાગની ફણા, માણિક્ય એટલે એના માણિક, ફણા પરના માણિક. રંજીત એ એના રંગરોગાન કરી રહ્યા છે, ભગવાનના ચરણ કમળને લાલાયિત કરી રહ્યા છે. શ્રી પદાંબુજે ભગવાનના ચરણ કમળ એ વાત કરી. હવે ત્રિવિધલા નામાવલીમાં આ અધ્યાયમાંથી 4 નામો પ્રકટ કરે છે. આપણે જરા જોઈ લઈએ કેવી રીતે પ્રકટ કર્યા. તો પહેલું નામ પ્રકટ કર્યું છે ભક્ત પરીક્ષકાય નમઃ. હવે જ્યારે ભગવાન કાલિય નાગનું દમન કરવા માટે ધરામાં પધાર્યા ત્યારે કાલિય નાગે ભગવાનને ભરડો લીધો હતો અને એક મુહૂર્ત સુધી ભગવાન કાલિય નાગના બંધનમાં રહ્યા. અને એ વખતે જમનાજીના કિનાર પર ઊભા રહેલા ગોપીજનો, જશોદાજી, નંદરાયજી બધા ભગવાન વિના, કૃષ્ણ વિના જીવીને શું કરવું છે એમ માનીને જમનાજીમાં કૂદવા તૈયાર થયા છે. પોતાનો દેહ પાડવા તૈયાર થઈ ગયા છે, પ્રાણની આહુતિ આપવા તૈયાર થઈ ગયા છે. તો ભગવાન જુએ છે કે મારા ભક્તો મારા વિના જીવન ટકાવી નહીં રાખે. તો અહીંયા મહાપ્રભુજી સમજાવે છે આપણને કે અહીંયા મહાપ્રભુજીએ કીધું ભક્ત પરીક્ષકાય. ભગવાને એક મુહૂર્ત ભરડામાં રહ્યા, એ લીલા હતી ભક્તોની પરીક્ષા કરવા માટે કે ભક્તોની દશા કેવી થાય છે. પછી કહ્યું કે હવે જો હું વધારે સમય આ બંધનમાં રહીશ તો મારા ભક્તો દેહ ત્યાગ કરી દેશે. એટલે ભગવાન પછી ધીરે ધીરે એ ભરડામાંથી પોતાનું શરીર પુષ્ટ કર્યું છે, મોટું કર્યું છે અને ભરડામાંથી બહાર નીકળ્યા છે, બંધનમાંથી મુક્ત થયા છે. પછીનું નામ આવ્યું કાલિય ફણી માણિક્ય રંજીત શ્રી પદાંબુજા. એને મહજી હમણાં જ સમજાવ્યું મેં તમને કે કાલિયના ફણાની ઉપર જે માણેકો છે એનાથી ભગવાનના ચરણારવિંદ લાલ રંગના થઈ ગયેલા છે. એને
એને નમસ્કાર કરે છે. નાગપત્ની સમર્ચિતાય નમઃ. થોડીક વાર પહેલાં જોયું કે નાગ લોકોએ પણ કાળીએ નાગે અને નાગની પત્નીઓએ પણ ભગવાનની પૂજા કરી છે. એટલે નામ મહાપ્રભુએ પ્રકટ કર્યું નાગપત્ની સમર્ચિતાય નમઃ. અને છેલ્લું નામ મહાપ્રભુએ પ્રકટ કર્યું છે ભક્તાશ્રય જલસ્થલ વિશોધકાય નમઃ. તો હવે આપણે છેલ્લો શ્લોક જે જોયો કે ભગવાને આજ્ઞા કરી કે તું જતો રહે અહીંથી રમણક દ્વીપમાં. એટલે કાલીય નાગ તો જતો રહ્યો છે. એટલે યમુનાજીનું જળ ભગવાને વિષ રહિત અને અમૃત તુલ્ય બનાવી લીધું છે. કેવી રીતે? તો પોતાના અનુગ્રહ માત્રથી. એટલે મહાપ્રભુજી નામ પ્રકટ કર્યું ભક્તાશ્રય. ભક્તો જેનો આશ્રય કરે છે. કયું? જલ અને સ્થળ. એટલે યમુનાજીના જલનો પણ આશ્રય ભક્તો કરે છે અને યમુનાજીના કિનારાનું જે સ્થળ છે એનો પણ આશ્રય કરે છે. એટલે ભાગવતની અંદર તો જલને વિષ સહિત અમૃતુલ્ય બનાવે એવો ઉલ્લેખ છે, પણ સ્થળ વિશે કોઈ માહિતી ભાગવતમાં નથી. પણ મહાપ્રભુજી આપણને કહે છે ભગવાને જલ અને સ્થળ બંનેનું શુદ્ધિકરણ કર્યું છે. એટલે નામ આપ્યું ભગવાને મહાપ્રભુજીએ ભક્તાશ્રય જલસ્થળ વિશોધકાય નમઃ. તો આવી રીતે આપણે પુરુષોત્તમ સહસ્રનામ અને ત્રિવિધા નામાવલીના નામો આપણે જોયા. બીજી વસ્તુ કહેવાની કે આપણે આ જે 16મો અધ્યાય પૂરો થયો આજે એ તામસ પ્રમાણ પ્રકરણ છે. એનો બીજો અધ્યાય છે. તામસ પ્રમેયનો બીજો અધ્યાય છે. તામસ પ્રમાણ પહેલાં આપણે જોઈ લીધું અને આ તામસ પ્રમેયનો બીજો અધ્યાય છે અને એવા કુલ 7 અધ્યાય થશે. પછી આપણે તામસ સાધનમાં પ્રવેશ કરીશું. આવતીકાલે તામસ પ્રમેયનો ત્રીજો અધ્યાય આવશે, 17મો અધ્યાય. એટલે હવે આપણે મેં તમને સ્ટાર્ટિંગમાં કહ્યું કે કાલિય નાગનો પૂર્વજન્મ ગર્ગ સંહિતામાં આપવામાં આવેલો છે. આપણે થોડુંક એની વાત કરી લઈએ. તો ગર્ગ સંહિતામાં એવું લખ્યું છે કે સ્વયંભૂ મન્વંતરમાં વેદશિરા નામના મુનિ એક હતા. એ ભૃગુ વંશમાં જન્મ્યા હતા અને એકવાર એ વિંધ્ય પર્વત પર તપસ્યા કરતા હતા. એકવાર એવું બન્યું કે એમના આશ્રમમાં બીજા એક મુનિ, એમનું નામ હતું અશ્વસ્થિરા, એ પણ તપસ્યા કરવા માટે આ વેદશિરા નામના મુનિના આશ્રમમાં આવી ગયા. પણ એ બીજા મુનિને પોતાના આશ્રમમાં જોયા એટલે વેદશિરા મુનિએ એમનો ક્રોધ આવ્યો. હવે આપણે જે કહીએ છીએ ને, આ બધા તપસ્વી બ્રાહ્મણો હોય છે ને, એ લોકો તપના કારણે એટલી બધી ગરમી ચડી જાય એટલે શ્રાપ આપવાનો, ક્રોધ કરવો તો એ લોકોનો સહેજમાં હોઈ શકે છે. તો એ વેદશિરા જે મુનિ હતા એના નેત્રો ક્રોધથી લાલ થઈ ગયા અને રોષપૂર્વક પેલા બીજા મુનિને કહે છે, હે બ્રાહ્મણ, મારા આશ્રમમાં તમે તપસ્યા કરશો નહીં. એ તપોધન, શું તમને બીજી કોઈ તપ કરવા યોગ્ય ભૂમિ મળતી નથી? તો તમે અહીંયા મારા આશ્રમમાં રહેવા આવ્યા છો? તો અશ્વસ્થિરા મુનિને પણ પછી સામે ક્રોધ આવી ગયો અને એ પેલા વેદશિરા મુનિને કહે છે કે હે મુનિ શ્રેષ્ઠ, આ ભૂમિ તો મહાવિષ્ણુની ભગવાનની છે કે છે, નથી તમારી કે નથી મારી કે છે. અને અહીંયા વિંધ્ય પર્વત પર તો અત્યાર સુધીમાં અનેક મુનીશ્વરોએ તપનું અનુષ્ઠાન કરેલું છે કે છે. તો પછી શુક્રા તમે ખાલી સાપની માફક ફોફાણા મારતા આટલો બધો ક્રોધ કરો છો કે છે? આ જગા તો બધાની કહેવાય કે છે, તમારી જે એવું કીધી કહી શકાય કે છે. માટે હવે પેલા મુનિનો ક્રોધ આવેલો કે છે તમે સર્પની માફક કરી ફોફાણા મારો છો, માટે હવે તમે સદાને માટે સર્પ બની જાઓ કે છે. અને તમને કાયમ માટે ગરુડથી ભય પ્રાપ્ત થશે કે સર્પ હોય, સર્પ અને ગરુડનું વેર છે એટલે ગરુડથી ભય પ્રાપ્ત થશે કે છે. વેદશિરા મુનિ પણ બોલ્યા, હે દુર્મતે, તમારો ભાવ ઘણો જ દૂષિત છે કે છે. તમે તો નાના નાના અપરાધમાં મેં કદાચ અપરાધ કર્યો, ગુસ્સો કર્યો, મારી ભૂલ છે કે છે, પણ નાના અપરાધ પર આટલો મોટો દંડ મને આપી દો છો કે છે? તમે પોતાનું અને તમે તમારું કામ કરાવવા માટે કે છે કાગડાની માફક બોલ બક્યા કરો છો કે છે, માટે તું કાગડો બની જાઓ. પેલા એ સાપ આપણું અને કીધું તમે કાગડો બની જાઓ પછી. એટલે બંને ઋષિ મુનિઓએ પોતાના તપના પ્રભાવથી બંનેનું અહિત કર્યું. હિત નહીં પણ અહિત કર્યું. હવે એ સમયે ભગવાન વિષ્ણુ બંને ઋષિઓની સમક્ષ પ્રગટ થયા છે
અને બંને ઋષિઓ આ શાપથી દુઃખી હતા. તેથી વિષ્ણુએ સાંત્વન આપતા કહ્યું કે ભગવાન તે વખત બોલ્યા છે, વચ્ચે ઊભા રહ્યા બંને ઋષિ મુનિઓની વચમાં, અને કીધું કે જેવી રીતે બંને ભુજાઓ માણસને સમાન હોય, જમણી ભુજા અને ડાબી ભુજાઓ બંને હાથ સરખા હોય, એવી રીતે તમે બંને મુનિઓ મારી જમણી ભુજા અને ડાબી ભુજાના સમાન છો. મારા માટે તમે બંને ભક્તો સમાન છો. હું મારી વાત જૂઠી કરી શકું છું. ભગવાન શું કહે છે? હું મારી વાત જૂઠી કરી શકું છું, પણ મારા ભક્તની વાતને હું કદાપી મિથ્યા થવા દેતો નથી. માટે હે વેદશિરા ઋષિ, તમારી સર્પની અવસ્થામાં જવું પડશે જ કહે છે, પણ હું કૃપા કરીને તમને તમારા મસ્તક પર મારા બંને ચરણો અંકિત કરી દઈશ, એટલે પછી તમારે ગરુડથી બીનવાની જરૂર રહેશે નહીં. એટલે મૂળ જે વેદશિરા ઋષિ છે એ જ આ કાલિય નાગ બન્યા. આ લીલા જે કેમ થઈ એનું રહસ્ય તમને ગર્ગ સંહિતાની અંદરથી મળે છે. પછી ભગવાને અશ્વશિરા ઋષિને સંબોધીને કહ્યું કે તમે કાગડાના રૂપમાં રહેવા છતાં નિશ્ચય ઉત્તમ જ્ઞાન, ભલે કાગડાનો અવતાર આવ્યો વેદશિરાનો, અશ્વશિરાનો, તો પણ કીધું કે તમે કાગડાના રૂપમાં, એ જ અવતાર કહો કાકભૂસુંડી. રામાયણની અંદર કાગડો રામાયણની કથા કરે છે, કાકભૂસુંડી રામાયણની વાતમાં આવે છે બધું. તો એ કાગડો બન્યો એનો પૂર્વજન્મ અહીંયા અશ્વશિરા છે. કાગડા, ભગવાને કીધું કાગડાના રૂપમાં રહેવા છતાં નિશ્ચય તમે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરશો. યોગ સિદ્ધિઓયુક્ત ઉચ્ચ કોટીનું ત્રિકાલદર્શી જ્ઞાન તમને પ્રાપ્ત થશે. અને પછી અશ્વશિરા યોગીન્દ્ર કાકભૂષુંડુજી થઈ ગયા. નીલ પર્વત પર રહેવા લાગ્યા. તેઓ સંપૂર્ણ શાસ્ત્રોનો અર્થને પ્રકાશિત કરનાર મહાતેજસ્વી રામ ભક્ત થઈ ગયા. કાકભૂષુંડી એટલે કાગડાના રૂપમાં એમને રામાયણની કથા કરેલી, અને એ કથા એમને ગરુડને રામાયણની કથા શ્રવણ કરાવેલી હતી. તે પછી ચાક્ષુષ મન્વંતર આવ્યો. તો પ્રચેતાઓના પુત્ર જે દક્ષ પ્રજાપતિ હતા, ગઈકાલે આ વાત આપણે કરી હતી, એને મહર્ષિ કશ્યપને 11 કન્યાઓ પરણાવી, અને તાત્સ્ય કશ્યપને 4 કન્યાઓ પરણાવી. એમાં 4 કન્યાઓમાં કદ્રુ અને વિંતા પણ હતા. અને કદ્રુએ કરોડો મા સર્પોને જન્મ આપ્યો, અને વિંતાએ પછી અરુણ અને ગરુડને જન્મ આપ્યો છે કે છે. અને એ જે મહાસર્પો કદ્રુના પુત્રો થયા એમાં જ શેષનાગ અને કાલિયનાગ મુખ્ય હતા. પછી કદ્રુ જે હતી કશ્યપની પત્ની, એ જ બીજા જન્મમાં રોહિણી બની છે. અને શેષનાગ છે એ પાછા બલદેવજી થયા છે. અને ભગવાને આ સર્પો જે એટલે કદ્રુના પુત્રો હતા એને રહેવા માટે અતલ, વિતલ, સુતલ, મહાતલ, તલાતલ, રસાતલનું બધું રાજ આપી દીધું. જાઓ તમે સર્પો રહો. અને એમ કહેવાય છે કે સ્વર્ગના જે દેવો દિવ્ય ભોગો ભોગવો છે એના કરતાં સર્પોના એટલે પાતાળ લોકના ભોગો એનાથી વિશેષ દિવ્ય હોય છે કે છે. હવે આપણે આ પૂર્વજન્મની કથા પૂરી થઈ. હવે બ્રહ્મવત પુરાણની અંદર થોડોક ઉલ્લેખ છે, જોઈ લઈએ. તો જે કાલિયનાગની જે પત્નીઓ છે ને એમાં એક મુખ્ય પત્નીનું નામ છે સુરસા. ભાગવતમાં એ નામ નથી આપ્યું, પણ બ્રહ્મવત પુરાણમાં છે. તો સુરસાએ પણ જે કાલિયનાગની ભગવાનની જે સ્તુતિ કરે છે એ સુરસા કરે છે, બીજી બધી પત્નીઓના સપોર્ટમાં ઊભી છે. એ સાંભળીને ભગવાને કહ્યું કે તમે વરદાન માગો કે છે. ભગવાને સુરસાને નાગેશી તરીકે સંબોધન કર્યું છે કે હવે હું તને મારી કન્યા તરીકે માનું છું, અને આ મારો નાગરાજ કાલિનાગ એ મારો જમાઈ થયો, કે મેં તને કન્યા માની છે અને નાગરાજ મારો જમાઈ થયો. તો સુરસા બોલી કે તમારા ચરણ કમળનું સુદત અને અવિચળ ભક્તિ પ્રાપ્ત કરો. બસ ભગવાને માગી કે માગતી આપું તો કે મને તમારા ચરણ કમળની ભક્તિ આપો કે છે. અને મારા પ્રાણવલ્લભ કાલિયનાગ છે ને એ જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરે કે છે. પછી એને ભગવાને આજ્ઞા કરી કે રમણીક દ્વીપ જતા રહો. તાને એને સુરસાએ કીધું ભગવાન હું રમણીક દ્વીપમાં નહીં જાઉં, ત્યાં મારે જવાની કોઈ જરૂર દેખાતી નથી. આ સર્પરાજ મારો પતિ છે એ ભલે ત્યાં ગાડી રમણક દ્વીપમાં જાય કે છે, પણ હું તો તમારી કિંકરી બનાવી અને તમારા ચરણ કમળની સેવા કરવા માટે
માગું છું. વરદાન એવું માગ્યું કે મારા તમારા ચરણો કમળને દાસી બનાવી લખે છે. અહીંયા લખે છે આગળ કે 4 પ્રકારની મુક્તિ પણ મારે નથી જોઈતી કે છે. કારણ એ લખ્યું છે કે આ 4 પ્રકારની મુક્તિ તો ભગવાનના ચરણ કમળોની સેવાના 16મા ભાગ જેટલી પણ નથી. જે ભારત વર્ષમાં જન્મ લઈ અને તમારી સેવા સિવાય બીજું કંઈ માગે છે તે પોતે ઠગાઈ જાય છે. જોયું ને, આમ આપણા શાસ્ત્રો આપણને કેટલું સમજાવે છે. જે લોકો ભગવાનની સેવા સિવાય બીજું કોઈ પણ વરદાન કે એમણે કામેચ્છા કોઈ પણ પ્રકારની ઈચ્છા ભગવાનની પાસે વ્યક્ત કરે છે તે બધા ઠકાઈ ગયેલા માનજો કે છે. ભગવાને આ સાંભળીને તથાસ્તુ કહ્યું અને તરત જ કે છે એ સુરસા નાગપત્નીને લેવા માટે ઉત્તમ રત્નોના 4 તત્વોથી નિર્મિત થયેલું એક દિવ્ય વિમાન ગોલોકધામથી ત્યાં આવી ગયું. તેના પર અનેક શ્રેષ્ઠ ભગવાનના પાર્ષદો બિરાજમાન હતા. એ રથમાં દિવ્ય વસ્ત્રો માળાઓથી રથ સજાવવામાં આવેલો હતો. એ રથને 100 પૈડા હતા. જો એક જ વ્યક્તિને લેવાયા છે પણ કેટલો મોટો રથ ભગવાને આપ્યો છે એને. 100 પૈડા હતા. તે મનોગતિથી ચાલનારું હતું. શ્યામ સુંદરના શ્યામ કાંતિવાળા સેવકો તે રથમાંથી નીચે ઉતર્યા છે. શ્રી કૃષ્ણ ભગવાનને પ્રણામ કરે છે અને સુરસાને માનપૂર્વક તે ઉત્તમ રથમાં પધરાવી અને ગોલોક તરફ ચાલ્યા ગયા છે કે છે. હવે આ બાજુ કાલિયાનાગને તો ખબર જ નથી કે મારી પત્ની તો સુરસા ગોલોકધામ જીતી રહી છે. અને ભગવાને પણ કાલિયાનાગને આ રહસ્યની ખબર પડવા દીધી નહીં. પણ એ સુરસાને જે બીજી છાયારૂપી સુરસા ભગવાને તો સર્જન કરી દીધી. અને કાલિયાનાગને કીધું કે આ તારી પત્ની સુરસા અને આ તારી બધી પત્નીઓ, આ તારા બાળકો લઈને તું રમણક દ્વીપમાં જતો રહે. તો કાલિયાનાગના એ રહસ્યની ખબર નથી કે મારી પત્ની આ અસલ નથી, આ તો છાયા છે. જેવી રીતે અગ્નિમાં છાયા સીતાનું આપણો બનાવ બન્યો છે રામાયણમાં. તો રાવણજી હરી ગયો હતો એ છાયા સીતા હતી, ઓરિજિનલ સીતા નહીં. એવી રીતે અહીંયા પણ છે કે છે. પછી લખ્યું છે કે ભગવાને રમણીક દ્વીપમાં આ કાલિયાનાગ એના કુટુંબ કબીલા સાથે પહોંચ્યો એ પહેલાં તો એને વિશ્વકર્માને આજ્ઞા કરી દીધેલી કે સુંદર ભવન, ઇન્દ્રના નગર જેવું સુંદર ભવન તમે નિર્માણ કરી દો. હવે આ બધી જે કથા છે બ્રહ્મવત પુરાણમાં એ ભગવાન નારદજીને કરી રહ્યા છે. ભગવાન નારાયણ બદ્રિકાશ્રમમાં તપસ્યા કરતાં નારદજી ત્યાં આવે છે અને એને એમ કહે છે કે એક વખતે સૂર્યગ્રહણના સમયે મલ્યાચલ પર્વત પર સુપ્રભા નામની નદી છે તેના કિનારે શ્રી કૃષ્ણ કથાનો પ્રસંગ ચાલતો હતો. તો મારા પિતા ધર્મ, એટલે તમને ખબર છે કે નરના નારાયણ ઋષિ ખરા, એમના પિતાનું નામ છે ધર્મ. અને ધર્મના મુખેથી મેં સાંભળ્યું હતું પુલહે ધર્મને પોતાનો સંદેહ પૂછ્યો હતો ત્યારે કૃપાનિદાન જે ધર્મ છે એ મુનિઓની સભામાં આખું કાલિયાનાગનું આખ્યાન કહેવામાં આવેલું હતું. એટલે આ કાલિયાનાગનું આખ્યાન બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે ભગવાન નારાયણે નારદજીને કહ્યું છે. અને જે ભગવાન નારાયણે એમના પિતા ધર્મના મુખે સાંભળ્યું હતું સૂર્યગ્રહણના સમયે. ચલો વિષ્ણુ, આવતીકાલે સાંજે પાછા રાત્રે 8 વાગે મળીશું અને એ વખતે અધ્યાય 17 શરૂ કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ.